નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરમાં અસાનધારાનો અમલ। 46 વિસ્તારોમાં 5 વર્ષ સુધી મિલકત ખરીદ વેચાણ કે ભાડે આપવા કલેક્ટરની મંજૂરી જરૂરી। ઝઘડા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન મુકામે લોક દરબાર યોજાયો। જિલ્લા પોલીસ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજવામાં આવ્યો। રાજપાડી પંથકના તેમજ આજુબાજુના ગામના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિનની ઉજવણી। વિવિધ સંસ્થા દ્વારા અવનવી રીતે ઉજવણી। ભરૂચ જિલ્લામાં પબજી અને મોમો ગેમ ઉપર પ્રતિબંધ। 2 મહિના માટે પ્રતિબંધનો અમલ। અંકલેશ્વરના ગડકોલ ગામના 2 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી ₹1.29 લાખની માલમત્તા ચોરીને ચોર ફરાર। શહેર પોલીસે તપાસ હાથ ધરી। સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। કોમી દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ મનાતા ભરૂચમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। જૂના ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂતકાળમાં કોમી અશાંતિ સર્જવા સાથે 2 કોમ વચ્ચે તંગદિલી પણ વર્તાતી હતી, જેના પગલે છેલ્લા કેટલાક વર્ષોથી જૂના ભરૂચમાં અશાંત ધારા લાગુ કરવા માટે પ્રજાના પ્રતિનિધિઓ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેના પગલે અંતે ગુજરાત સરકાર દ્વારા ભરૂચના 46 જેટલા વિસ્તારોમાં અશાંત ધારાના અમલ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે 5 વર્ષ માટે અશાંત ધારામાં સમાવિષ્ટ વિસ્તારોમાં મિલકત વેચાણ કે ભાડે આપવા માટે કલેક્ટરની મંજૂરી લેવાની આવશ્યકતા રહેશે। ગુજરાત સરકારના મહેસૂલી વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોને અશાંત ધારા ક્ષેત્ર કાયદા હેઠળ લેવામાં આવ્યા છે અને આ કાયદા હેઠળ 5 વર્ષ માટે આ વિસ્તારોમાં જે ડિટેલ વિસ્તાર આપને નોટિફિકેશન में મળી જશે, આ વિસ્તાર में જમીનોની ખરીદ બિક્રી અને ભાડોવાત ઉપર કલેક્ટરની પરવાનગી ઉપર કોઈ ફેરફાર ના થઈ શકે। કલેક્ટરની પરવાનગી જરૂરી છે અને અશાંત ધારા વિસ્તાર કાયદા 5 વર્ષ માટે આ વિસ્તારો પર લાગુ રહેશે। આ સરકાર પાસે ઘણા વખતથી વિચારણા હેઠળ હતા અને ગૃહ વિભાગ અને રેવન્યુ વિભાગના પુખ્ત વિચારણા પછી આ નિર્ણય જાહેર હિતમાં કરવામાં આવ્યા છે। થેન્ક યુ। ભરૂચમાં અશાંત ધારાનો અમલ અંગેનું જાહેરનામું બહાર પડતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે સરકારના આ નિર્ણયને આવકારી તમામ કોમના લોકો અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા આ માટેનું રજૂઆત કરવામાં આવી હોવાનું કહ્યું હતું। આ નિર્ણયથી આગામી દિવસોમાં કોમી શાંતિ જળવાઈ રહેશે, એની સાથે વિકાસનો વેગ મળશે તેમ પણ જણાવ્યું હતું। 46 જેટલા A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝન જૂના ભરૂચની અંદર નોટિફિકેશન બહાર પાડીને અશાંત ધારાનું લાગુ આવનારા દિવસોની અંદર થશે। ખરેખર રાજ્ય સરકારને, માનનીય મંત્રીશ્રીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું કે આ અશાંત ધારો ભરૂચની અંદર અમારી સૌની ડિમાન્ડ હતી। ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠન, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ, બધી જ કોમના આગેવાનશ્રીઓની આવી જે ડિમાન્ડ હતી એ આજે પૂરી થઈ છે। એ બદલ રાજ્ય સરકારને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આનાથી આવનારા દિવસોની અંદર બંને કોમો અને ખાસ કરીને કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ શાંતિપૂર્વક રહી શકશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે અને આનાથી બમણી વેગે જે આપણે વિકાસની અંદર શાંતિનો પણ બહુ મોટો રોલ હોય છે, તો એ શાંતિ કાયમ કરવા માટે જે પગલું લીધું છે ખરેખર અભિનંદનને પાત્ર છે। ભરૂચ શહેરના અશાંત ધારાના અમલ માટેની માંગણીનો સ્વીકાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી હિન્દુ હિતવર્ધક સમિતિના ધવલ કનોજિયાએ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો શાંતિપૂર્ણ માહોલમાં રહી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી। ડિસ્ટર્બ એરિયા એક્ટ હેઠળ જ્યાં જ્યાં અશાંત ધારો લાગુ થયો છે ત્યાં હિન્દુ એરિયામાં મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ એરિયામાં હિન્દુ ભાઈઓ હવે મકાન નહીં લઈ શકે, જેને કારણે બંને કોમના લોકો પોતપોતાના વિસ્તારમાં શાંતિને સુમેળભર્યા વાતાવરણમાં રહી શકશે। ભરૂચ શહેરની જનતા અને ખાસ કરીને જૂના ભરૂચના લોકો આ લડતની અંદર જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, હિન્દુ સાર્વજનિક હિતવર્ધક સમિતિને જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ તમામ સંસ્થાઓનો, હિન્દુ સંસ્થાઓનો, નેતાઓનો, અધિકારીઓનો, મીડિયાનો તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આમ જ આપનો સાથ સહકાર મળતો રહે। અસ્તુ।
જો કે અસાનધારાના જાહેરનામાના ટાઈમિંગ અંગે કેટલાક લોકોને પ્રશ્નાર્થ કરવા સાથે તેનો અમલ માત્ર 5 વર્ષ કેમ તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ડિસ્ટર્બ એરિયા એક્ટ એટલે કે અસાનધારાના અમલ બાદ તેની શું અસર થાય છે તે જોવું રહ્યું. જિલ્લા પોલીસ એસપી ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જે અંગે રાજપાડી પંથકના તેમજ આજુબાજુના ગામના હોદ્દેદારો હાજર રહ્યા હતા. રાજપાડી અને આજુબાજુના ગામોમાં વારંવાર ખેતરોમાં કેબલ, વાયર, મોટર, પાઇપ વગેરે ખેતીનો સામાન ચોરીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જેનું નિરાકરણ લાવવા રાજપાડીના ખેડૂતો દ્વારા લોક દરબારમાં ભરૂચ એસપીને રજૂઆત કરવામાં આવી હતી. લોક દરબારમાં ખેડૂતોના પ્રશ્નો સાંભળી એસપી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો અને જે કેબલ ચોરી, મોટર અને પાઇપ ચોરીની જે સમસ્યા ખેડૂતોની છે એનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવશે. જે ઇસમો દ્વારા વારંવાર કેબલો ચોરવામાં આવે છે એ ચોરોને પકડી જલ્દીથી સલાખોની પાછળ ધકેલવામાં આવશે તેમ જણાવાયું હતું. જાહેર જનતા સાથે લોક સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા અંગે ખાસ સૂચનો આપ્યા હતા તેમજ કાયદા વિશે સચેત કરવામાં આવ્યા હતા તથા લોકોની વાત સાંભળી જે તે નિકાલ કરવાના સૂચનો તેમને આપ્યા હતા. રાજપાડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન સબબ લોકલ લીડર્સની મિટિંગ લેવામાં આવી, પોલીસને લગતા પ્રશ્નોની રજૂઆતો સાંભળવામાં આવી. ખાસ કરીને સીમ વિસ્તારમાં બનતા નાના મોટા ચોરીના બનાવો સંદર્ભે અને ટ્રાફિક બાબતે રજૂઆતો મળી એ સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરવા પીએસઆઈ રાજપાડીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ છે અને લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય એ પ્રકારે પોલીસ કામગીરી કરે એ માટે ભરૂચ જિલ્લા પોલીસ અને રાજપાડી પોલીસ કાર્યરત છે. આ લોક દરબાર સાથે સાથે રાજપાડી પોલીસના જવાનોની પરેડ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવી હતી. આ પરેડ ખાતે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જેએસઆઈના ઉપક્રમે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના આરોગ્ય અંગે જાગૃત થાય અને તેમાં સભાનતા દાખવે એ હેતુ સાથે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ દોડના આયોજક જેસીઆઈ ઉપરાંત 9 અને ફોક્સે જેવા સંગઠનો પણ જોડાયા હતા. મેરેથોન દોડ એસવીએમઆઈટી કેમ્પસથી નીકળીને જ્યોતિનગર સુધી પહોંચી હતી. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ છે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ, એટલે માસિકના દોરાન જે રોગોને એનાથી ચાલતી બીમારીઓ છે એના ઉપર હાઇજીનિક વેના અંદર એને કેવી રીતના આપણે ઓછી કરી શકાય એ અંતર્ગત રાખી છે. એના અંદર અમારા સહભાગી ઓર્ગેનાઇઝેશન્સ છે 9 અને ફોક્સી. આજે અમે અહીંયા રન ફોર 9 મેરેથોન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેમાં 500 જેટલા સ્ટુડન્ટ્સે અને બીજા ઓલ ઓવર ભરૂચે પાર્ટિસિપેટ કર્યું છે. અમે આ ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના અંતર્ગત કર્યું છે જસ્ટ ફોર મેન્સ્ટ્રુઅલ હેલ્થ એન્ડ હાઇજીનની અવેરનેસ માટે આ રન ફોર 9 કરવામાં આવી છે, જેમાં ઓલમોસ્ટ 500+ પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. ભરૂચ જિલ્લામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર જિલ્લા કલેક્ટરે 2 મહિના માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. મોબાઈલના વિવિધ ફીચર્સ સાથે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આગમન બાદ નવી ગેમોનું પણ બાળકો અને યુવાનો ઘેરું લાગી રહ્યું છે, જેની અસર તેઓના જીવન અને અભ્યાસ પર પડી રહી છે. તેઓના વર્તન, વ્યવહાર અને વિકાસ પર થતી અસરને અટકાવવાના આશય સાથે ભરૂચ જિલ્લાના મેજિસ્ટ્રેટ રવિકુમાર અરોરા દ્વારા ફોજદારી અધિનિયમન અને 1973ની કલમ 144 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 37(3) અંતર્ગત મળેલ સત્તાની રૂબે ભરૂચ જિલ્લામાં પબજી અને મોમો ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે, જેનો અમલ 7 માર્ચથી 5 મે સુધી રહેશે, જે અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમન અને 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો અમલ કરવો એ વહીવટી તંત્ર માટે પણ પડકારરૂપ બની રહેશે. ભરૂચ જિલ્લામાં ગઈકાલે પબજી ગેમ અને મોમો ચેલેન્જ ઉપર કલેક્ટર ઓફિસ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સીઆરપીસીની કલમ 144ને સત્તા મુજબ છે. 2 માસ માટે પ્રતિબંધ રહેશે અને ખાસ કરીને આ કદમ એટલા માટે લેવામાં આવ્યા કે આ પબજી ગેમ અને મોમો ચેલેન્જ અમારા યુવાનોમાં બહુ હિંસક પ્રવૃત્તિ ફેલાવે છે અને આ લોકો એના અભ્યાસ ભણતર છોડીને આ ગેમમાં વ્યસ્ત રહે છે. તો એના હિંસક વૃત્તિ પર અટકાવવા માટે રોક લગાવવા માટે ગઈકાલે 2 માસ માટે એના ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને આપના તરફથી ભરૂચને બધા યુવાનોને હું રિક્વેસ્ટ કરું છું કે આ એ ગેમમાં પડવાનું જ નથી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ ગામના પંચાયત ફળિયામાં રહેતા દીક્ષિત દલપતભાઈ પટેલ તારીખ 6 માર્ચના રોજ સાંજે પોતાના પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ તળાવ ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી પ્રવેશ્યા હતા અને તિજોરી તોડીને તેમાંથી સોના ચાંદીના ઘરેણા કિંમત ₹1,19,000 તેમજ ₹10,000 રોકડા મળીને કુલ ₹1,29,000ની માલમત્તાની ચોરી કરી તસ્કરોએ એટલેથી ન અટકતા નજીકમાં આવેલ અન્ય એક મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી તિજોરી તોડી હતી. ચોરી અંગેની જાણ દીક્ષિત પટેલને તેમના મિત્ર દ્વારા કરવામાં આવતા તેઓ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. ₹1,29,000ના માલમત્તાની ચોરી અંગે દીક્ષિત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. જયરામભાઈ પટેલ, હું ગડખોલનો વતની છું. પંચાયત ફળિયામાં મારું ઘર આવેલું છે. અમે 6મી તારીખના રોજ અમારા લગ્ન હોવાથી અમે બહાર ગયેલા હતા. ત્યારબાદ 8મી તારીખે સવારમાં અમને અહીંયાથી ઘરેથી ફોન આવ્યો કે ભાઈ તમારું લોક તૂટેલું છે. તો ઘરે આવી અમે સવારે 8 વાગે આવ્યા અને ઘરમાં જોયું તો બધું કબાટ બબાટ બધું તોડી નાખેલું હતું ને 1,28,000ની ચોરી થયેલી છે. ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએલ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓની સીધી ભરતી બાદ 5 વર્ષના કરાકીય સમય છતાં પૂરા પગારના આદેશ કરવા છતાં ક્લાર્ક સર્વજ્ઞના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાં પ્રમોશન જિલ્લામાં ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવવાના બદલે જિલ્લામાં જ મૂકવા, નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવી, ફિક્સ પગાર નીતિ રદ કરવી વગેરે મુદ્દે રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા હોવાથી આંદોલનનો પ્રારંભ કરતા 200થી વધુ મહેસૂલી કર્મચારીઓ કામગીરીથી અડવા રહી માસ સીએલ પર ઉતરી ગયા હતા. મહેસૂલી કર્મચારીઓને સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી તેઓની પડતર માગણીઓના નિરાકરણ માટેની માગણી કરી હતી. માસ સીએલ આંદોલનના બાદ પણ તેઓની માગણી નહીં સંતોષવામાં આવે તો સોમવાર તારીખ 11મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તમામ 33 જિલ્લાઓની અંદર આજે અમારી માંગણીઓના સકારાત્મક નિકાલ આવે એના માટે આજે માસ સીએલનો પ્રોગ્રામ રાખેલો છે. અમારી આજે આખી કલેક્ટર કચેરીમાં તેમજ ભરૂચ જિલ્લાની 9 તાલુકાની મામલતદાર કચેરીઓમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ આજે માસ સીએલ પર ગયા છે. અમને સંપૂર્ણ સફળતા મળેલી છે અને જો અમારી આજે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવશે તો અમે 11 તારીખે આખા રાજ્યમાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને અમારી બધી જ માંગણીઓ બહુ વ્યાજબી છે. એમાં કોઈ સરકારને લોસ જાય એવું નથી કે સરકારને કોઈ નાણાકીય નુકસાન જાય એવી પણ બાબત નથી. તેમ છતાં પણ સરકાર અમારી માંગણીઓને અવારનવાર અવગણી રહી છે. એના કારણે અમારે આ હડતાલનો પગલું લેવું પડેલું છે. પબ્લિકની જોડે સંકળાયેલી અમારી ઓફિસ છે. આ બાબતે પબ્લિકને જો કોઈ તકલીફ પડે તો અમે એમની દરગુજર અને માફી માંગીએ છીએ, એટલા માટે કે અમને અમારો હક મળવો જરૂરી છે. ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓની હડતાળના પગલે જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ થઈ જવા સાથે મહેસૂલી કામગીરીને અસર થવા પામી હતી. જે આંદોલન વધુ ઉગ્ર બને તો તદ્દન ઠપ થઈ જાય તેમ માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે FOGSI દ્વારા કેન્સરની જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શાખાના ગાયનેકોલોજિસ્ટ, હેલ્થ તથા સોશિયલ વર્કર આ રેલીમાં જોડાઈ આ ગંભીર બીમારીની સમજણ સામાન્ય લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરાયા હતા. ડોક્ટર ભાવનાબેન શેઠના મોનોપોચ ક્લિનિકની બધી જ બહેનો જુદા જુદા શેરીના નાટક ખૂબ જ ઉત્સાહ તથા ખૂબ મહેનત કરી તૈયાર કર્યા છે. આ શેરી નાટકો દ્વારા ભરૂચ તથા આજુબાજુના ગામોમાં બહેનોમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની સમજૂતી લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જાડેશ્વર મુકામે જેસી રેટના સહયોગથી શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેસી રેટની બહેનો જુમાના ગુલામવાળા, સ્મિતાબેન સોની તથા સોનલબેન શાહ હાજરી આપી હતી. ભરૂચ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડૉક્ટર ચિંતન ઠક્કર, ડૉક્ટર ભાવનાબેન શેઠ, ડૉક્ટર ગોહિલ, ડૉક્ટર ધીર, ડૉક્ટર પ્રગતિ પ્રજાપતિ તથા અન્ય ડૉક્ટરોએ પણ આ વોકથોનમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે છે.
આ બંને કેન્સરો એવા છે કે જો એનું નિદાન તરત થાય, જલ્દી થાય, ઇનિશિયલ સ્ટેજીસમાં, તો બંને કેન્સરમાંથી 100% એ લોકોને મુક્તિ મળી શકે છે અને રોજિંદા જીવન એ લોકો જીવી શકે છે. માટે આ અવેરનેસ પ્રોગ્રામ ખૂબ જરૂરી છે અને અમે આજે આ વોકેથોન કરીને બધાને જાગૃત કરવાના છે. સાથે સાથે અમે આ જે શેરી નાટકો કરવાના છે, જે 1 વર્ષનો આખો લાંબો પ્રોગ્રામ છે અને ગામે ગામે જઈને અમે દરેક ગામોની બહેનોને જાગૃત કરવાના છે કે આના શું લક્ષણો છે અને આમાંથી આપણે કેવી રીતે મુક્તિ મળી શકે. તો આજે ગાયનેક સોસાયટીના પ્રેસિડેન્ટ, અમારા સિનિયર પ્રેસિડેન્ટ અહીંયા ડૉક્ટર ચિંતન, ડૉક્ટર ધીર, ડૉક્ટર ગોહિલ, ડૉક્ટર કેતા, ડૉક્ટર પ્રજાપતિ, ડૉક્ટર કેતા, ડૉક્ટર પ્રણય અને ડૉક્ટર કૃણાલ અને ડૉક્ટર પ્રવીણ પરમાર મારી સાથે છે. અમે બધા આજે આ વોકેથોન કરીને આ લોકોને જાગૃત કરવાના છે. આ પ્રોગ્રામમાં અમારી સાથે જેસીસ જોડાયા છે, જે જેસીસ આ બંને દિવસ અમારી સાથે રહેશે અને એ લોકો પણ અમને ખૂબ મોટો હાથ એમને આપ્યો છે, અમને મદદ કરી. જંબુસર તથા આમોદ પોલીસ સ્ટેશનની હદમાંથી 36 જેટલા ગુનાઓનો 40 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ગઈકાલે 12:15 વાગ્યાના સમયે જંબુસર ડીવાયએસપી એજે ગોહિલની હાજરીમાં તેમજ પંચો સમક્ષ જંબુસર ડિવિઝનના જંબુસર, કાવી, વેડજ, આમોદ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચનાથી ગઈકાલે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ AK કલસરિયા જંબુસર તથા BK પટેલ ઇન્સ્પેક્ટર પ્રોહિબિશન અને એક્સાઇઝ ભરૂચ તથા AJ ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ, કાવી, વેડજ તેમજ કોર્ટના હુકમોના આધારે અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 36 જેટલા ગુનાઓના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ 20,728 જેની કુલ કિંમત 40,46,340નો મુદ્દામાલ આમોદના યેર રોડ ઉપર આવેલ રેવ સુગર કંપનીની પડતર જગ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે રોલર ફેરવી સંપૂર્ણપણે વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. રેવા સુગર ફેક્ટરીની પડતર જગ્યામાં જંબુસર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 20,728 જેની કુલ કિંમત રૂપિયા 40,46,340ના મુદ્દામાલનો આજે SDM સાહેબ શ્રી અશોક કલસરિયા સાહેબ, નશાબંધી ઇન્સ્પેક્ટર અને અમારા રૂબરૂ પંચો રૂબરૂ નાશ કરવામાં આવેલ છે. સમસ્ત ભરૂચ જિલ્લામાં માછીમાર સમાજ દ્વારા આલિયાબેટની CRZ-1 નિયંત્રણ રેખામાં આવેલી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ અને માટીના પારા બનાવી પાણી અટકાવી પર્યાવરણનું નુકસાન કરતી પ્રવૃત્તિ અટકાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આલિયાબેટ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગ માટે CRZ-1 નિયંત્રણ રેખા આવેલી જમીન ફાળવી દેવા સામે રોષ વ્યક્ત કરી 2 દિવસ પૂર્વે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પરંતુ આમ છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા ગતરોજ આલિયાબેટ ખાતે ધસી જઈ માછીમાર સમાજના લોકોએ ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય કરાયો હતો, જેમાં 150થી પણ વધુ વ્યક્તિઓને ડિટેન પણ કરવામાં આવ્યા હતા. તે બાદ તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આજ રોજ આ અંગે વધુ એકવાર રજૂઆત કરવા જિલ્લા કલેક્ટરને સમસ્ત ભરૂચના જિલ્લા માછીમાર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ચાલતી ખોદકામ અને માટીના પારા બનાવીને નદી અને દરિયાના પાણીને અટકાવી પર્યાવરણને નુકસાન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરી તેને અટકાવવાની માગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં આ પ્રવૃત્તિને અટકાવવામાં નહીં આવે તો જે પરિણામ ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને તે સામે સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આલિયાબેટ વિસ્તારમાં પુનઃ એકવાર ઝીંગા પ્રકરણ બાદ ચર્ચાની એરને ચડ્યો છે, ત્યારે આ મુદ્દો વધુ ઉગ્રતા ના પકડે તે માટેની સતર્કતા દાખવવામાં આવી રહી છે. કચ્છ અને ગાંધીધામની કંપનીઓ ભરૂચ જિલ્લામાં આવી અને મીઠાનો ઉદ્યોગ ચલાવવાનું માંગણી કરી અને અમે માછીમારોની હક ઝૂંટવી રહેલો છે. તે બાબતમાં અમે કાલે હાંસોદ મુકામે દેખાવો કરેલા. હવે એમાં જે શ્રીરામ મીઠા ઉદ્યોગ છે એ લોકોએ 7,000 એકર જમીન લીધી છે, એ લોકોને સરકારે આપી છે જમીન. અને હવે એ જે લોકો ત્યાં કામ કરી રહેલા છે એમની જે જગ્યા એ લોકો જે માંગણી કરી છે તે કટપોરની સીમમાં માંગણી કરેલી છે. અને હમણાં જે લોકો કામગીરી કરી રહ્યા છે તે CRZ-1 જે આલિયાબેટમાં જે છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં કામ કરી રહ્યા છે. તેના વિરોધ માટે અમે કાલે હાંસોદ મુકામે આવેદનપત્ર આપી અને દેખાવો ત્યાં કરવા ગયેલા. અમે તેમાં પોલીસ સ્ટેશને અમે ડિટેન બી કરવામાં આવેલા અને પછી સમાધાન કરવા અમને છોડી દીધેલા.
શાના માટે આવેલા? આજ રોજ એ જ બાબતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને એ બાબતમાં જે આ લોકો જે ગેરરીતિ કરેલી છે તો તેની કલેક્ટર સાહેબની શું વાત છે તે જાણવા માટે આવ્યા છે. અંકલેશ્વર હાસોડ રોડ ઉપર એશિયાડ નગર પાસે ધૂળ આવી જતા છકડો પલટી મારી ગયો હતો. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસેથી એક છકડો રિક્ષા 4 જેટલા મુસાફરો ભરી હાસોડ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એશિયાડ નગર પાસે અચાનક ધૂળ આવી જતા છકડો રિક્ષા પલટી મારી જતા 3 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અમે વડોદરાથી આવતા હતા. આપણે અંકલેશ્વરથી બેઠા હાસોડ જઈ રહ્યા હતા. એમાં વાછડું વચ્ચે ટેમ્પાની અંદર આવી ગયું તો એની અંદર એક બેનને ગંભીર હાલતથી વાગેલું છે, એક કાકાને વાગેલું છે ગંભીર હાલતથી, એક મારા જે હતા એમને થોડું વાગેલું છે, નોર્મલ છે, દાંતની અંદર દાંત પડી ગયેલો છે અને કોઈ સ્પીડ બી નથી ટેમ્પાની, એકદમ સ્લો ટેમ્પો હતું. અંકલેશ્વરની ડિસેન્ટ હોટલ પાસે પોલીસ વાંગમાં આવેલો ગઠિયો વૃદ્ધની સોનાની ચેન પડાવી ફરાર થઈ ગયો હતો. બનાવની વિગતો અનુસાર ભરૂચ ખાતે રહેતા વૃદ્ધ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા. તેઓ જીઆઈડીસી બસ સ્ટેશન અને વાલિયા ચોકડી માર્ગ પર ડિસન્ટ હોટલ 3 રસ્તા પર ઊભા હતા. ત્યારે તેમની પાસે એક અજાણ્યો ઈસમ આવી પોતે પોલીસ હોવાનો રૂઆબ બતાવી પોલીસ જેવું કાર્ડ બતાવ્યું હતું અને તેમની પાસે રહેલી સોનાની ચેન તરકટ અજમાવી પડાવી લીધી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ ડઘાયેલા વૃદ્ધને શહેર પોલીસ મથકે દોડી આવી આ અંગે પોલીસ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી, જે આધારે પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેટી બચાવો બેટી પઢાઓ નાટ્ય મંથન દ્વારા ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જાયન્ટ ગ્રુપ ઓફ ભુરગુ શહેરી દ્વારા ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં આવેલ ભાથુજી મહારાજ મંદિર પાસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત બહેનો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ નાટક ભજવવામાં આવ્યું હતું, જે દ્વારા મહિલાને અક્ષર જ્ઞાન માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો. કન્યાઓને ભણવાનો અધિકાર નથી. હવે તો જમાનો બદલાઈ ગયો છે. તમે કેવી વાત કરો છો? અત્યારે તો છોકરીઓ કેટલું બધું ભણે છે, કલેક્ટર બને છે, ઓફિસર બને છે અને આ ઉચ્ચ વિમાન ઉડે ને એનો પાયલોટ પણ છોકરીઓ બને છે. लड़के की तरह लड़की भी माँ की बांध के पैदा होती है, लड़के की तरह लड़की भी माँ की गोद में हंसती रोती है, करते से तानिया दोनों एक जैसी बेटियां बेटियां बेटियां. આ પ્રસંગે સોન તલાવડી વિસ્તારની બીપીએલ કાર્ડ ધારક બહેનોને 51 જેટલી સાડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના નવતર અભિગમમાં ભુરગુ શહેરીના પ્રમુખ જ્યોતિબેન પટેલ અને અન્ય હોદ્દેદારો તથા સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી. રાજ્યભરમાં છેલ્લા 3 દિવસોથી સતત ચાલતી કામદારોની હડતાલ ગત સાંજે સમેટી લેવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના 103 જેટલા સફાઈ કામદારો છેલ્લા 3 દિવસોથી નગરપાલિકા સામે વિવિધ પડતરના પ્રશ્નોના નિરાકરણ અર્થે હડતાલ ઉપર ઉતર્યા હતા, જેને પગલે નગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરીને માઠી અસર પહોંચી હતી. ગતરોજ સરકાર દ્વારા રાજ્યભરના સફાઈ કામદારોના પડતર પ્રશ્ન અંગે સમાધાન કરાતા હડતાલને પરત ખેંચી લેવામાં આવી હતી. અમે અંકલેશ્વર નગરપાલિકાએ જે હડતાલ પર ઉતરેલા અને ટેકો જાહેર કરેલ એ આજે આપણે અમારા ગાંધીનગરની અંદર જે મહામંડળની અને સરકારશ્રીની જે બેઠકની અંદર જે સમાધાન આવેલું છે અને એની અંદર પોઝિટિવ આવેલ છે, જેથી અમારા પ્રશ્નો સોલ્વ થયેલા છે અને હાલમાં પ્રમુખ સાહેબ સાથે અને ચેરમેન સાહેબ સાથે ચર્ચા જે થયેલી છે 36 ઓર્ડર માટે ને ટૂંક સમયમાં એનું જલ્દી નિરાકરણ આવી જશે એવી અમને અપેક્ષા આપેલી છે. જય ભીમ. જય ઝૂલેલાલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વિશ્વ મહિલા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે જાડેશ્વરના આરકે એવેન્યુ ખાતે જય ઝૂલેલાલ સાર્વજનિક હોસ્પિટલમાં બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો. અમારા હોસ્પિટલમાં અવારનવાર એવા ફ્રી કેમ્પ્સ થતા હોય છે. અમે કોઈ ભેદભાવ જાતિ વગર અહીંયા બધાને સેમ ટ્રીટમેન્ટ આપીએ છીએ.
અને અમારા ત્યાં બધા જ ફૂલ ટાઈમ ડૉક્ટર્સની સુવિધા અવેલેબલ છે, જેમ કે ગાયનેક, ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, યુરોલોજિસ્ટ એવા બધા પ્રકારના ડૉક્ટર અમારા પાસે ફૂલ ટાઈમ અવેલેબલ છે. અહીંયા એક્સિડન્ટ કેસીસ, ટ્રોમા કેસીસ, MLC કેસીસ લેવામાં આવે છે. તો હું ડૉક્ટર અંજલિ ઠાકુર, મેનેજિંગ ડિરેક્ટર, જય ઝૂલેલાલ હોસ્પિટલ, તમને આ દિવસની ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કેમ્પમાં સવારે 9 વાગ્યાથી ઓછામાં ઓછા 50 પેશન્ટ્સે આનો લાભ લીધો છે અને અમે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે પેશન્ટ્સ આનો લાભ લે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરૂચી નાકા વિસ્તારમાં દીવા રોડની વરસાદી કાંસ અને એશિયાડ નગર સુધીના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના ભાજપી શાસકોએ ચૂંટણી પૂર્વે વિકાસના કામોના ખાતમુહૂર્ત યોજવા શરૂ કરી દીધા છે. આજરોજ ભરૂચી નાકા પાસે વરસાદી કાંસના અંદાજિત 96 લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ જે વરસાદી ડ્રેનેજનો જે પ્રશ્ન વર્ષો જૂનો વોર્ડ નંબર 1ના લોકોનો અને આ દીવા રોડના સોસાયટીના રહીશોનો વર્ષો જૂનો પ્રશ્ન જે છે, જેના કારણે કે જે જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે એ લોકોની સોસાયટીમાં પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ આવે છે એ હવે હલ થશે. અને આ ડ્રેન સીધી આપણે લગભગ દીવાના ટર્નિંગ સુધી આગામી પણ દિવસોમાં બીજા તબક્કાવાર અમે રૂપિયા ફાળવી અને આ ડ્રેનને અમે પૂરી કરીશું. અને આના કારણે આ રોડ જે છે, દીવા રોડ જે નાનો છે એ પણ પહોળો થશે. અગાઉ પણ આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક ફેસનું કામનું ખાતમુહૂર્ત થયું હતું ને તે પ્રગતિ પર છે અને તેની લાગણી અનુભવું છું. અને મેં મારા વોર્ડમાં જે અગત્યનો પ્રશ્ન હતો તેની પર ધ્યાન આપી અમે 4 સભ્યોએ ખૂબ મહેનત કરી અને આ રૂપિયા નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવ્યા. એટલે નગરપાલિકાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનું છું અંકલેશ્વર નગરપાલિકાનો કે જે આ વિકટ પ્રશ્નને વાચા આપી અને એ વિકટ પ્રશ્નને હલ કર્યો એ બદલ એમનો પણ આભાર માનું છું. તો ભરૂચી નાકાથી એશિયાડ નગર વચ્ચેના અંદાજિત 18 લાખના ડામર રોડનું ખાતમુહૂર્ત હાથ ધરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી ચેરમેન ચેતન ગોળવાલા, વોર્ડ સભ્ય કલ્પેશ તેલવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જલારામ મંદિરથી દીવા રોડ સુધીની RCC બોક્સ ટ્રેનનું અને એશિયાડ નગરનું રોડનું લગભગ 1 કરોડના અંદાજિત ખર્ચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આનાથી અહીંના રહીશોનો જે ચોમાસામાં વરસાદી પાણીનો સોસાયટીમાં ભરાવ થઈ જતો હતો એના નિકાલ આવશે અને તેમને આ વરસાદી પાણીથી રાહત મળશે. ભરૂચ જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન 9મી માર્ચના રોજ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા ન્યાયાલય અને જિલ્લાની તમામ તાલુકા ન્યાયાધીશો ખાતે ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શક હેઠળ તારીખ 9/3/19ના શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન સવારના 10:30 કલાકે કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી, ખોરાકીના ઉપરાંત વાહન અકસ્માતના વળતરના કેસો અને બેંકો, મોબાઈલ, ટેલિફોન કંપની, વીજ કંપની વગેરેના કેસો મૂકવામાં આવનાર છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં અસાનધારાનો અમલ. 46 વિસ્તારોમાં 5 વર્ષ સુધી મિલકત ખરીદ, વેચાણ કે ભાડે આપવા કલેક્ટરની મંજૂરી જરૂરી. ઝઘડા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન મુકામે લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજવામાં આવ્યો. રાજપાડી પંથકના તેમજ આજુબાજુના ગામના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિનની ઉજવણી. વિવિધ સંસ્થા દ્વારા અવનવી રીતે ઉજવણી. ભરૂચ જિલ્લામાં PUBG અને મોમો ગેમ ઉપર પ્રતિબંધ. 2 મહિના માટે પ્રતિબંધનો અમલ. અંકલેશ્વરના ગડકોલ ગામના 2 મકાનમાં તસ્કરો ત્રાટક્યા. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી ₹1.29 લાખની માલમત્તા ચોરીને ચોર ફરાર. શહેર પોલીસે તપાસ હાથ ધરી. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ,